જેમ 100,000 હામટિયું ને હારે દૂધણિયું હોય, કદાચ 100 બકરા હોય અને કદાચ 100 બકરા હારે દૂધણાય હોય, ન હોય એવું નહીં. 100 બકરા 100,000 હામટિયું ને હારે દૂધણિયું હોય, પણ કુંઢિયું વિન કોઈ ઓલો પીંડો ઉતરે પાલિયા, જ્યાં સુધી કુંઢી નો દોવાય ત્યાં સુધી માખણ નો પીંડો ન ઉતરે. જો કે આનંદની વાત કરવી છે, મોજની વાત કરવી છે. પીપળેશ્વર મહાદેવ ના બેસણા થયા છે. જીવન છે ને એ ઘણી રીતે દ્રષ્ટાંત તરીકે દઈ શકાય કેવું જીવન હોવું જોઈએ, અથવા તો કેવું જીવન છે. દાખલા તરીકે આપણને એમ લાગે કે જીવન કેવું છે, તો કે શેરડીના હાઠા જેવું છે. માંડ મજા આવે ને ત્યાં ગાંઠ આવે, કઠોળ હોય ને પાછી એમાં રહે ન હોય, વળી કઈક મજા આવે ત્યાં પાછી ગાંઠ આવે. એટલે જેમાં દરબાર અમારે હારા એમની પાસે આજે સાંભળવા છે ગરબા ને ભજન ને બધું. એમ તો લખે છે બહુ સારા ભજનો, બહુ ભજનો એમના લખેલા છે. ઘણા ભજનો ગવાય છે, ઘણા પાળિયાદના ભજનો લખ્યા છે, ઘણા વાસુકી દાદાના, કારણ કે દાદલ છે વાસુકીને માનનાર, એટલે રાઠોડ દાદલ છે એટલે વાસુકીને માનનાર છે. એટલે એમના પણ ઘણા બધા એને રાહડા લખ્યા છે, ગરબા આપણે એમના કંઠે સાંભળ્યા છે. પણ છે દરબાર અમને બહુ ગમે. એક દરબાર વાવવા ગયા તો કોકે પૂછ્યું, દરબાર હું વાવ કે નહીં જ કેવું, જા મારું ખેતર મારા બળદ ને તું પૂછ. એ કે બાપુ ન પૂછો કે ન કહો કાંઈ નહીં, કે કેમ કે 2 દી પછી ઉગવાનું છે ને જોઈ લઈશ. દરબાર બળદ છોડ નાખે, વાવે જ બીજો, હજી પડતર પીડા નથી આવતા. એટલે કોક કાંઈક કે એટલે એ સહન તો કરવું જ નહીં. ધંધો ભલે મૂકી દેવો પડે. બાકી એક બાપુ એ દુકાન કરી હતી, થોડાક દી ત્યાં દુકાન બંધ કરી દીધી. મેં પૂછ્યું, મામા કેમ દુકાન બંધ કરી દીધી? મને કે જવા દે ભાણા. પણ મેં કીધું કયો તો ખરા, કેમ દુકાન બંધ કરી દીધી? મને કે 5 રૂપિયાની બીડી લઈ જાય કમાણી 8 આનાની, 10 રૂપિયાની બીડી લઈ જાય કમાણી 8 આનાની, 5 રૂપિયાની કળી લઈ જાય કમાણી 8 આનાની. પણ મેં કીધું બંધ હું કામ કરી દીધી? મને કે આપો કે ન પોહાય, બીડી આપો. આ મને કે આપો કે ન પોહાય. પણ સૌરાષ્ટ્રની માલપા તમે આટો મારો, આખા સૌરાષ્ટ્રની માલપા ઠેઠ ગાંડીગીર થી માંડી અને ઠેઠ તમે એક એક જગ્યાની માલપા આટો મારો. સાહે ચતાધાર હોય તોય ભલે, ચલાલા હોય તોય ભલે, મોલડી હોય તોય ભલે, હોનગઢ હોય તોય ભલે, થાનગઢ હોય તોય ભલે, કે પાળિયાદ હોય તોય ભલે, પણ એક પણ જગ્યા એવી નહીં મળે જ્યાં કાઠીઓનું યોગદાન નથી. આપણે સૌરાષ્ટ્ર જો શોભતો હોય ને તો એ કાઠીઓના યોગદાનથી શોભે છે. સૌરાષ્ટ્રના વખાણ થતા હોય તો એ આપણી દેહાણ જગ્યાઓથી થાય છે. આખા મલકની માલપા, વિદેશની માલપા કદાચ અહીંથી કોઈ ગયો હોય તો એ પૂછે કે ભાઈ તમારે પાળિયાદ કેટલું છેટું? વિદેશની માલપા આપણી જગ્યાઓના જે માણસ પેટનો ખાડો પૂરવા માટે થઈને વર્ષો સુધી વલખા મારે, એ આપણે સૌરાષ્ટ્રની જગ્યાની માલપા દાખલ થતા અનક્ષેત્ર એટલે કે ટુકડો દેવાય, હરિહર દેવાય. એ પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય તોય ભલે, પછી ચાહે જૂના મંદિર વાળા હોય તોય ભલે, કે નવા મંદિર વાળા હોય તોય ભલે, કે હરિપ્રસાદ સ્વામી સોખડા વાળા હોય તોય ભલે, 100 શાખા હોય તોય ભલે, પણ એને દાદા ખાચરને પહેલા યાદ કરવા પડે, પછી જ એને સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આગળ ચાલે. પછી કારિયાણી હોય, લોયા હોય કે પછી ગઢડા હોય, પણ એને કાઠી દરબારોને માતા ખાચરને યાદ કરવા પડે, દાદા ખાચરને યાદ કરવા પડે. કારણ કે જેને આખો ગઢ સમર્પણ કરી દીધો ત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીંયા રોકાઈ શક્યા. એટલે કહેવાનો મારો મુદ્દો સમર્પણ છે, એનું જ કંઈક છે. અને દરેક જ્ઞાતિની કાંઈ ની કાંઈક ખાસિયત હોય. અને ભટ્ટજીભાઈ ની એક ફરમાઈશ હતી કે નોરતા વખતે બોલ્યો તો એ જરાક, એટલે ખરેખર દરેક જ્ઞાતિની કાંઈ ની કાંઈક ખાસિયત હોય. ચતુરાઈ ચારણતણી, રીત રજપૂતા, રૂપ વખાણું નાગરા, આસને અવધૂતા, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, હથેળી રાયસિંહજી રાણાની,
બંદૂક બારવટિયાની, દાતારી ખાચરની, ખાનદાની ખુમાણની, ધીંગાણું વાળાનું, રાજપૂતની રેત, વાણિયાનો વેપાર, પારસીની પ્રેત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુહાણાની ઊંસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, મેમણની ખેરાતી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી, ઘાસીની ઘાણી, પઠાણનું વ્યાજ, સંધીની ઉઘરાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની મહેનત, ભક્તોની માળ, વૈવંચાની બિરદાવળી, ટાઢીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માંડ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીધીનો મસીરો, કાગદેની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપાટ, તરકની તોસડાઈ, અબોટિયાના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સુરૈયાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખુખારો, દરવાણીનો રૂઆબ, ખારવાનું વાણવટું, લોધીની ઝાળ, દરજીનો ટાંકો ટેભો, પ્રજાપતનો સોફાળ, નાળિયાનું ગાડા નારણ, કાયસ્થની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, મુલાની બાંગ, ભોયનું રાંધણું, બરવાડોની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીનો પંડિતો, તીરથનો ગોર, મલની કુસ્તી, બહુરૂપીનો વે, જાદુગરની ચાલાકી, માલધારીનો ને, ભોપાનો ભભકો, રબારીની પૂંજ, ભરથરીનું ખપ્પર, શેતાનની સૂંજ, રાવણનું ડાક, બારવટિયાની ધાક અને વેડવા વાઘરણબાઈનું રિહાવું. આ દરેકની ખાસિયત હોય. જો કે મામલતદાર સાહેબ જ્યારે જ્યારે કાર્યક્રમમાં આવે ત્યારે આનંદ આવે. એટલે કહેવાનો મારો મુદ્દો એ છે કે મૂળ એમ કે દરેકનું કાંઈનું કાંઈ હોય. જેવી રીતે કે ભૂરી લટાલો એ ભલે લાગણું દીએ પણ ખડનો ખાવ જ ખાય. ભૂરી લટાલો એ ભલે લાગણું દીએ પણ ખડનો ખાવ જ ખાય. પણ લાચલું ચંતા શ્યાળિયા લૂતા એનાથી નિયમનો નિભાવાય. રાશી એક જંગલમાં રહેવું એ જીવતરની જુદિયું ટેવું. આપણે અમુક પાઠ ભણવામાં આવતા અમુક પાઠો છે એ પાઠ્ય પુસ્તકની માલપાઈ હારા હારા આપણે પાઠ ઘણા બધા ભણવામાં આવતા હતા કે જે આપણા પાઠ્ય પુસ્તકની માલપા અમુક એવા સારા આવતા હતા. પગ મન ધોવા દો રઘુરાય, વડલો કહે છે વનરાયું સળગી, ચારણ કન્યા. આ બધી વાર્તાઓ આપણે બહુ આમ ડાયરેક્ટ આવતી હતી. એમાંથી આપણને કઈ નું કઈ જ્ઞાન મળતું. એક ચારણ કન્યા વાર્તા આવતી હતી મેઘાણીની લખેલી. જો કે મેઘાણીએ તો બોટાદને વિશ્વની માલપા જાહેર કરી દીધું છે. એક એને કર્મભૂમિ બનાવી અને એક જનનીની જોડ સખી નહીં મળે. કદાચ અમે મુંબઈ જઈએ ને તો અમને એની ફરમાશ આપે કે જનનીની જોડ સખી ગાજો. એટલે કહેવાનો મુદ્દો કે જે કવિ આપણને આપે છે, જે સમાજ આપે છે, સમાજને કઈક કવિ આપે ને એની નોંધ લે. ગાંડી ગીરની માલપા હાવત જોવા ગયો તો કોલેજિયન છોકરીઓ હાવત જોવા ગયેલી. એવા ફીટ કપડા પહેરેલા, આપણને એમ થાય કે હંસામાં ખુરાવીને છીવું છે. એવા કપડા પહેરેલા ને હાવજ હૂતેલો ને તે પાસે હાવ કેમેરો લઈ જાય ને ફોટો પાડવા ગઈ કોલેજિયન છોકરી. હાવ પાસે આમ કેમેરો લઈ જાય ને જ્યાં સાપ પાડીને તો કેમેરામાં લાઈટ થઈ તો હાવજ ઝઝકી ગયો ને હાવજ ઉભો થયો અને આમ કરીને આમ જામ પંજો મારવા ગયો ને તો એક ગોવાળ હતો, એને આડી લાકડી રાખી દીધી. હાવજના બે પંજા એ લાકડી ઉપર.
છોકરી હેઠે બેઠી બેઠી ફોટો પાડતી. કેટલી નિર્ભયતા, આવી નિર્ભયતા હોય એવી નિર્ભયતાની વાત આ ચારણ કન્યાની માલપા છે. એક ચારણની 14 વર્ષની દીકરી અને મેઘાણી અને કવિ કાક લેહડે મહેમાન બનેલા અને આકલો કર્યો કે હીરબાઈ તારી વોડકીને હાવજે મારણ કર્યું છે. અને હાથની માલપા ડાંગ લઈ અને 14 વર્ષની ચારણની દીકરી હાવજને તગડવા માટે ગઈ અને મેઘાણીએ પૂછ્યું કે દુલાભાઈ આ એક દીકરી હાવજને તગડશે? તો કે હા. તો કે મારે જોવું છે એ દૂધની ત્રાહળી જે મેઘાણીની હાથની માલપા હતી ને હેઠી મૂકી દીધી. નહીતર મેઘાણી એમ લખે છે કે હાવજ જ્યાં ગર્જના કરે લાગતો કેવો? કઈ હાવજ ગરજે વનડા વનનો દાદા ગરજે. હાવજને તમે જોવો ક્યારેક છૂટો હાવજ જોવા જાઓ પણ હિંમત હોય તો, કારણ કે હાવજને જોવો ને એટલે પગની કપાસી વહી જાય, ચશ્માના નંબર આવી ગયા. પણ છૂટા હાવજ જોવાની મજા એ છે. કેડી ખાચર બાબરકોટ હું અમે ગયા હતા, બહેનનું મારણ હતું. ખાલી આમ જા કરે ને બહેને એક નાડાવા નાખી દેતો હતો. તો એમ થાય હાવજમાં કઈક શક્તિ છે. મેઘાણી કે છે કેવી દેખાતી છે?
ડાંગ લઈને હીરબાઈ ધડી મારણની માથે ઊભો તો અને પડકારો કર્યો ભોલે જયું ભોલે જયું ભોલે જયું ભોલે જય ગિરનાર ઉતાઉ ભોલે જય કાયન ઉતાઉ ભોલે જય પેટ પદાતું ભોલે જય ગાય પદારા ભોલે જય પેટ પદાતું ભોલે જય ડાંગ મારી અને ત્રીજી ડાંગ મારી તાતા હાવજના કપાળમાંથી લોહી નીતરીને ભોહરી લટાની માથે હાલવા માંડ્યું અને હાવજ પાછો ભાગ્યો અને મેઘાણીએ ઠપકો લખ્યો સિંહણ મારો ગણવીર ભાગ્યો ગણવેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો મોટો વીર મુદાળો ભાગ્યો દીકરી હાવજ ને તગડે મને એક ભાઈ પૂછ્યું મને કે વાત સાચી છે કવિરાજ પૌભા કે આ વાત સાચી છે કે એક 14 વર્ષની દીકરી હાવજ ને તગડી હે કે મેં કીધું વાત સાચી છે નજરે જોયેલો પ્રસંગ છે અને હજી જોવું હોય તો ક્યારેક ગીરમાં જાઉં કે 14 વર્ષની દીકરી હાવજ ને તગડી હે કે એનું કારણ એ છે કે હાવજ છે ને એ મરદ છે અને મરદ છે ને એ હાવજ સમજતો હતો બાય માણ આયરે નો બજાય એટલે નીકળી ગયો બાય માણ આયરે બાજે મરદ નો કહેવાય માય કાંગલો કહેવાય અને બીજી વાત કે હાવજ ઈ જાણતો હતો કે ચારણની દીકરી નાની હોય કે મોટી હોય પણ ઈ માતાજી કહેવાય અને માતાજી છે ને હાવજની માથે સ્વારી કરવા વાળી છે એટલે હાવજ નીકળી ગયો તો કાની આયરે નો બજાય હાવજ એક વખત સર્કસ નો શો પૂરો થયો ને એટલે એક હાવજ જાગતો હતો અને એક હાથી જાગતો હતો આ બે જાગતા હતા સામે સામે એટલે હાથી હાવજ ને કહેતો હતો એ કે હાવજભાઈ તારી કિંમત શું તો કે કેમ તો કે હું તો જીવતો લાખનો ને મુવો 1.25 લાખનો તારી કિંમત શું એ કે એવું કેમ પૂછીશ મારી કિંમત હું છૂટો હોય તો ખબર પડે મારી કિંમત શું આજે આ પિંજરામાં બંધાઈ ગયો ત્યારે તો એમ કહેશ ને કે મારી કિંમત હું પણ ઈ કે નહીં હું તો છે બજારની માલપા નીકળું તો 40-50 લાખની હવેલીમાંથી બહાર આવી અને 5-25 રૂપિયા મને આપે હુંઢ લાંબી કરું એટલે 5-25 રૂપિયા આપે મારું ને માવતનું બેયનું રડી જાય હે હાવજ તારી કિંમત હું પછી હાવજ થી નો રહેવાનું પછી એને કીધું કે હાથી તું માઈક અને તું કદાચ 50-50 લાખની હવેલી સામે જા તો તને 5-25 રૂપિયા આપે વાત સાચી છે પણ કારણ કે તું તારી ઉપર જે બેહવા વાળો છે ને ઇન્દ્ર છે અને ઇન્દ્ર અનેક જગ્યાએ માગવા ગયો છે દધીચીને ત્યાં માગવા ગયો છે કરણની પાસે માગવા ગયો છે કુંતાની પાસે માગવા ગયો છે ખુદ તારી ઉપર સ્વારી કરવા વાળો છે ઈ જ જો માગવા ગયો હોય તો તારે માગવામાં શરમ ન હોય પણ હાવજ કે હાથીભાઈ મારાથી મગાય નહીં કારણ કે મારી માથે બેહવા વાળી જગદંબા છે અને જગદંબાનો જેની માથે પડસાયો હોય જેનો સથવારો હોય અને દુનિયાની માલપા કોઈ દી માગવું ન પડે પણ માન કે હાવજ હું કદાચ જો લટાર મારવા નીકળું પછી 40 લાખની હવેલી હોય કે 1.5 લાખની હોય કે પછી 50 કરોડની હોય પણ જે હવેલીની માલપા જઈને હું બેહું પછી હવેલી મારી હોય પછી દસ્તાવેજ દેખાડવા ઊભો ન રહે હાવજ કંઈક જુદી જુદી વસ્તુ છે પણ છે રાજા એટલે કીધું ભૂરી લટાળો ભલે લાંઘણું ભડકે પણ ખડનો હાવજ ખાય અમુક તમે જો બહુ મરદ માણસ હોય તો આપણે શું કહીએ ભાઈ હાવજ જેવો છે શું કહેવાય કે ફલાણો ભાઈ વીરભદ્રસિંહ અરે એ તો વીરભદ્રસિંહ તો હાવજ જેવો માણસ છે પણ હાવજ હામો મળ્યો હોય તો હાવજ ને એમ ન કહે કે વીરભદ્રજી જેવો છે એની કઈક જુદી જ વાતો છે તો કે બુદ્ધિ બધાય પાસે હોય કઈ કોઈ એવું નથી ન હોય કઈ બુદ્ધિ
પણ અમુક જે નવીનતા વાળી વસ્તુ હોય ને એ આપણને મજા આવે. પહેલો વહેલો હું પ્લેનમાં ગયો તો મને બહુ મજા આવી. અહીંથી મુંબઈ ગયો પ્લેનમાં, બહુ મજા આવી. પછી એમાં હું બધા સુધરેલા ઇન્સર્ટ વાળા અને ટાયું ને એવું બાંધેલા જ બધા હતા. બંડી વાળો હું એક જ હતો. એટલે બધા મારી સામે જોવે, હું પ્લેન સામે જોઉં કે આમાં જો આવડું મોટું કેમ ઉઠશે. અને એમાં એવું એક બાઈમાં હોય રૂડી રૂડી. પ્લેનમાં ગયા છે ને ખબર છે, પાછું ચોકલેટ ને એવું બધું આપે. મેં જેટલું દીધું એટલું લીધે જ રાખ્યું. આપણને એમ થાય કે આનો હાથ કેમ પાછો વાળવો. હવે એમાં મુંબઈમાં આમ 2 જણા હાલ્યા જતા હતા. એમાં એક હું હતો, મારા ભાઈ બંધ હતો. અમારી પાછળ એક કૂતરું હાલ્યું આવતું હતું. એટલે કૂતરું હાલ્યું આવતું, એની પાછળ એક બેન આવતા હતો. એક બેને મારા ભાઈ બંધને પૂછ્યું કે હે ભાઈ, આ કૂતરું તમારું છે? એ કે કેમ એવું પૂછો છો? એ કે તમારી પાછળ પાછળ હાલ્યું આવે છે ને એટલે. એ કે એમ તો તમે અમારી પાસે નથી હાલ્યા આવતા. પણ ખરેખર બુદ્ધિ બહુ હોય. સુરતમાં પાણી ભરાણું ને સુરતમાં પાણી ભરાણું પછી અમુક સેવા વાળા ને અમુક રાજકારણી બધા ગયા હતા ત્યાં. એ કે હું તણાણું લખાવો હાલો. એટલે બધા લખાવતા હતા કે ભાઈ અમારું આ તણાઈ ગયું, અમારું આ તણાઈ ગયું, અમારું આટલું તણાઈ ગયું, અમારું આટલું તણાઈ ગયું. એમાં એક બેન પાસે આવીને કીધું કે બોલો બેન તમારું શું તણાઈ ગયું? કે મારું ધણી તણાઈ ગયું. અને ઓલા મૂંઝાણા કે આ ક્યાં લાવી ગયો? એ તો ઓલા કીધું કે લખી લ્યો ને. એ કે બેન લખાવો કેવો હતો? એ કે પીંગળી આંખી હતી, ગોરો વાન હતો, વાંકડિયા વાળ હતા, 5 હાથ પૂરો હતો. તા પાડોશી બાઈ બોલી ખોટાડી કે તાર ધણી ઠીંગણો હતો. ઓલી કે સરકાર હારો દેતી હોય તારા બાપ નું હું જાય લે. એને એમાંય લાભ લઈ લેવો. બુદ્ધિ કેવું બુદ્ધિ. ખરેખર એક મારો ભાઈબંધ છે, સત્ય હકીકત હું તમને કહું. એક ભાઈબંધ છે, એને પ્રેમ લગ્ન કર્યા. પ્રેમ લગ્ન કર્યા પછી 2 મહિના થયા ને એટલે મારી પાસે આવીને ગળગળો રોવા માંડ્યો. તો મેં કીધું તે તો પ્રેમ લગ્ન કર્યા, તું હું કામ રોવા માંડ્યો? મને કહ્યું યાર ભટકાણું ભૂંડું લે. તો મેં કીધું આ એક ફેર કર્યા જેવી ભૂલ છે કે પસ્તાવો થાય. તો મેં કીધું તે પ્રેમ લગ્ન કર્યા, તે તારી પસંદ નું ગોઈતું, તોય તો હું કામ કે ભટકાઈ ગયું. પણ મેં કીધું તો તું એમાં મોહી હું ગયો? મને કે એની લટ એવી હતી ને. તો મેં કીધું લટ કાપીને લઈ લેવાય, આખો મુદ્દો ન લવાય. એટલે કવિ કાગ એમ કહે છે કે શિકાર દી જાતાન સુક્રાત કરવાય દીન ને દેવાય દાન. अब जाने भगवान ने दे तो बजा नहीं, भगवान ने दे तो जा जाना ली दे ला जान. हाथे थी हराम ना चाख्या, माला कादे रूहना राख्या. हाथे थी हराम ना चाख्या, माला कादे रूहना राख्યા. જો કે એક વખત તો બધાય ભૂલ કરે. લગ્ન છે ને એક ફેર કર્યા જેવી ભૂલ છે. એક ભાઈએ તો 7 વખત લગ્ન કરેલા. 7 વખત લગ્ન કર્યા પાવર જેવો હોય. 7મી વખત લગ્ન કર્યા ને બાહે રસોઈ તૈયાર કરી અને રસોઈ આમ પીરહવા ગઈ ને તો એટલે ગીતમાં કીધું પીરહો ને મારા એ રૂમઝુમતા રાણી, તમે હોતા મેં હાથમી આણી. બાઈ કે ઉતાવળો થામા. એને જવાબ દીધો જમો ને મારા એ લાડકડાવર, તમે હોતા મારે આ 17નું ઘર. ભૂકા કાઢે. પણ હનુમાનજી મહારાજ ને યાદ કર્યા. હું એ વાત કરતો તો જીવન છે ને જીવન ની હું વાત કરતો તો જીવન શેરડીના હાથા જેવું જોવે. એટલે મીઠપ ગાંઠ છે ને એ દુઃખ છે. દુઃખ ને સુખ, દુઃખ ને સુખ. ઘડીક મીઠપ આવે, ઘડીક ગાંઠ આવે, ઘડીક મીઠપ આવે, ઘડીક ગાંઠ આવે. દુઃખ અને સુખ, દુઃખ અને સુખ. આ જિંદગીની કાયમ ને માટે રેણી કેણી, એનું જ નામ જ સંસાર. કે દુઃખ આવે ને સુખ આવે, દુઃખ આવે ને સુખ આવે, એનું નામ જ સંસાર છે. પણ હાથો છે ને એ ઉપરથી થડિયા સુધી તમે લઈ લ્યો,
ખાતા આવડવું જોઈએ કઈ બાજુથી ખાવો. હાઠો એક જીવન જ છે, પણ ખાતા આવડવું જોઈએ હાઠો કઈ રીતે ખાવો. તમે થળિયાથી ખાવાની શરૂઆત કરો, પછી પીસડું આવે ને એટલે થૂ 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 કરી નાખી દેવું પડે. એનો અર્થ એ છે કે બુઢાપો છે ને પીછડા જેવો ન હોવો જોઈએ કે થૂ થૂ કરીને બધાય નાખી દે કે આ ભાભા નવ એક કોઈ કાઢો. જીવન તો એવું હોય જ્યાં સુધી જીવાતું જાય ત્યાં સુધી મીઠપ મીઠપ ને મીઠપ આવતી જાય. હનુમાનજી મહારાજ નો પ્રસંગ હમણાં બોલ્યા, કેવો હનુમાનજી મહારાજ કદાચ અનેક ભક્તોના કામ ભગવાને કર્યા છે, પણ ભગવાનનું કામ કરનાર હોય ને તો એક આ હનુમાનજી મહારાજ એક જ અંજની નો જાયો, જેને હનુમાને ભગવાનનું કામ કર્યું. બીજા બધા તો છે ભક્તો છે, એ જ્યારે જ્યારે આર્તનાદ કર્યો ત્યારે પરમાત્મા આવ્યા છે. પરમાત્મા એનું દુઃખ ભાંગવા માટે થઈને આવ્યા છે, પણ પરમાત્માનું દુઃખ ભાંગનાર હોય તો એક હનુમાનજી મહારાજ છે. એટલે હનુમાનજી મહારાજ જે વખતે ભગવાનને મળે છે એ વખતે કહે છે કે પ્રભુ જાત પાત तात भ्रात मात से महान नहीं, जान गयो जान प्रभु कैसो ये जहान है. अरे अयोध्या की आन बान शान होगी जानकी, अन मात जानकी तो प्रभु मेरो ही तो जान है. अन जानकी के जान आगे जान की कीमत कहीं, जानकी के जान लिए जान कुर्बान है. कदाच जानकी ની માટે થઈ અને જાન કુરબાન કરવી પડે તો કાંઈ વાંધો નથી, પણ પ્રભુ તું મને રજા આપી દે. પણ એમ કીધું હનુમાનજી અજાણ્યા મલકની માલપા જાવું છે એટલે થોડુંક સંભાળીને જાજો. હનુમાનજી ને એમ થયું કે બાલ સમય રવિ પક્ષ કિયો और तीन ही लोक ભયો અંધિયારો. જન્મતા વેદ જો હું સૂર્યનું ગ્રહણ કરી જાતો હોય. ઇતિહાસ એમ કહે છે, કથા એમ કહે છે કે ભગવાન હનુમાનજી મહારાજે ભગવાન સૂર્યનું ગ્રહણ કરી લીધું હતું અને માને શ્રાપ મુક્ત કર્યા હતા. તો આટલી તાકાત વાળો હોય એને એમ કેવું પડે કે તું સંભાળીને જાજે. પણ રામની ટકોરી હતી ક્યાંક મારે કાર્ય કરવાનું છે, તું નો કરીને વિયો આવતો, એટલે સંભાળીને જાજે, સંભાળીને આવજે. અને બીજી વાત કે જ્યાં એમ કહેવાય કે હનુમાનજી મહારાજ છેલ્લે પંક્તિ આવી અંજની નો જાયો ઉડ્યો, જ્યાં એમ કહેવાય છલાંગ મારી અભંગ છેર છલંગ અંગ જબર લંક જામે જંગ ભયંકર પડ્યો ભંગ સુત લંક કેશ સંગ એ હોપો લંકા હલંગ દ્રગ રાવણ લંક દ્રગ યાગ ક્રોધ यंग यंग बज रंग बघड़ाटी बोलता तख्त और डोले ताज मारुति का देख मिजाज 10 सी सड़े दाद सब राक्षस समाज. पण जाय एक वाजवाज आई एक ही आवाज अन कपिराज स्वर्णलंक स्वर्ग रूप कुर कर कैक रूप भय भीत लंक भूप रौद्र देख अनुरूप अन गुन गुन गुप सुप छत्रपत गए सुप सुने सब सुप सुप हुप 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 अंजनी का बाल बिक राल बेमिसाल दिगावत दिगपा आखું ખેદાન મેદાન કરીને વિયો આવ્યો તો ઈ આ અંજનીનો જાયો છે. અને એવા જ ભગવાન ભોળિયાનાથ પીપળેશ્વર મહાદેવ એની સ્થાપના થઈ છે. મંદિર તાત્કાલિક શણ્યું છે, હજી અધૂરું છે, એને પૂરું કરવા માટે યોગદાનની પણ જરૂર છે. અહીંયા રૂપિયા થોડાક આવે છે, બોલી જાઓ. 11,000 રૂપિયા ઉદયભાઈ, કરીમભાઈ, રમેશભાઈ કડિયા એમના તરફથી છે. આપણે તાળીના ગગડાથી એમને વધાવી. 251 રૂપિયા અરવિંદભાઈ ઠાકર અને 511 રૂપિયા શ્રી ચામુંડા મોટર ગેરેજ રાજુભાઈ એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ હવે આપણે ભૂપતભાઈ ધાધલ એમને વિનંતી કરી કે જે એમને મોજ આવે એવી કંઈક વાણી પોતે પીરશે. ભૂપત ધાધલ.